નગર મહાનગરપાલિકાના કમિશનર એનપી ઉપાધ્યાયની બદલી થતા તેમનો નાગરિક અભિવાદન તથા વિદાય સમારોહ યોજાયો હતો. ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ અભિવાદન સમારોહમાં કમિશનર એનવી ઉપાધ્યાયનું 70 થી વધુ વેપારી એસોસિએશન, સંગઠનો, મંડળો અને વ્યક્તિગત રીતે લોકો દ્વારા અભિવાદન કરાયું હતું. પોતાની કાર્ય પદ્ધતિથી લોકપ્રિય બનેલા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયની બદલી થતા યોજાયેલ નાગરિક અભિવાદન સમારોહમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા કરાયેલા કાર્યોને યાદ કરી આવનારા સમય માટે શુભેચ્છા પાઠવી હતી. કમિશનરશ્રીએ પોતાના ઉદ્બોધનમાં ભાવનગરના 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શાસક પક્ષના પૂર્વ નેતા શ્રી ડીડી ગોહેલને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. પદાધિકારીઓ ભાવનગર મહાનગરપાલિકા વતી માનની સાહેબનું સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. માનની કમિશનર સાહેબનું અભિવાદન કરશે. મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, ઉપાધ્યક્ષ શ્રી અનિલ ગોહિલ, મંત્રી જીતુભાઈ ગોહિલ સાથે શહેર સંગઠનના હોદ્દેદારો, ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા, ડેપ્યુટી ચેરમેન શ્રી જાગૃતિબેન અને સમગ્ર ટીમ એમને પણ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો, જેમના અહીંયાથી જે સંસ્થાનું નામ બોલવામાં આવ્યું હોય એવો જ આવે, બાકી જે આપણે એ દોર ચલાવવાના છીએ સંસ્થાઓ ત્યાર પછી આવશે. इंडियन मेडिकल एसोसिएशन, डॉक्टर एसोसिएशन तैयार रहवा विनंती. IMA જે સંસ્થાઓ છે જેઓની લાગણી વ્યક્ત કરી છે અને સૌથી ઉપર મારો સ્ટાફ, જે મારો બીએમસીનો સ્ટાફ છે તે સૌ મારા સ્ટાફ મને છે. 25 ઓગસ્ટ 2022 હું રબકડામાં સુરતથી ઉડીને અહીં આવ્યો હતો. ત્યારે ખબર નથી, કદાચ ભાવનગર ભૂતકાળમાં હું જમીન સંપાદન અધિકારી તરીકે હતો સિંચાઈ વિભાગના. ત્યારે જુનાગઢથી ભાવનગર કોર્ટ કેસમાં હું અવારનવાર આવતો, પરંતુ ભાવનગર
ની ભૂગોળથી હું બિલકુલ પરિચિત ન હતો. ભાવનગર નામથી હું પરિચિત ન હતો. બે ચાર મિત્રો મારા અહીંયા હતા ખરા, પરંતુ ભાવનગર ક્યારેય રાત નહોતો રોકાયો. એટલે ભાવનગર મારા માટે બિલકુલ એક નવું શહેર હતું જ્યાં હું પગ મૂકી રહ્યો હતો. અને કારકિર્દીનું પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલનું પોસ્ટિંગ કહી શકો, કારણ કે એ પહેલા હું નાયબ કમિશનર તરીકે કામ કરતો હતો. કમિશનર ઉપર હોય, ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતો હતો, કલેક્ટર ઉપર હોય, ડાયરેક્ટર ડીઆરડીએ કામ કરતો હતો, ડીડીઓ સાહેબ ઉપર હોય. પરંતુ કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ એવું હતું કે જ્યાં મારે જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરવાનું હતું અને મારે જે શીલ મારા પૂર્વ અધિકારીઓ મને આપતા હતા એ શીલ હવે મારે આપવાની